કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં? હવે આપણે તમારા અભ્યાસક્રમમાં નામાના મૂળ તત્વો વિષયની અંદર બીજા વિભાગમાં પહોંચી ગયા છીએ. તમે બધા પહેલા ભાગના જેટલા પણ ચેપ્ટર છે 1 થી 7 એ બહુ સરસ રીતે તમે અભ્યાસ કરી ચૂક્યા છો અને તેના દ્વારા તમે સમગ્ર ભાગીદારી પેઢીને લગતા વ્યવહારોની સમજણ કેળવી ચૂક્યા છો. આપણે હવે ભાગીદારી પેઢી પછી એકાઉન્ટન્સીની અંદર કંપની સ્વરૂપની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ, જેના ભાગરૂપે બીજા વિભાગમાં પહેલું ચેપ્ટર શેરમૂડીના વ્યવહારો છે. શેરમૂડીનો સામાન્ય અર્થ તમે બધા વ્યવહારમાં સમજી ચૂક્યા છો, પરંતુ વિસ્તૃત સમજણ અને તેની આખી બાબતો તમારે આ ચેપ્ટરમાં શીખવાની છે. આ ચેપ્ટરમાંથી તમારે એક પ્રશ્ન 8 માર્કનો પ્રશ્ન આમાં પૂછાય છે. ત્યાર પછી 3 માર્કનો એક પ્રશ્ન પૂછાય છે અને એક વિકલ્પ પૂછાય છે. એટલે કે તમારા 8 ને 3 11 અને 1 12 કુલ 12 માર્કનું આ ગુણભાર ધરાવે છે. એટલે આ ચેપ્ટર તમારે 12 માર્કનું ગુણભાર ધરાવે છે, જેમાંથી એક મોટો પ્રશ્ન ઈ વિભાગમાં બોર્ડની અંદર પૂછાય છે. એટલે ઈ વિભાગમાં એક કમ્પલસરી 8 માર્કનો પ્રશ્ન આમાંથી પૂછાય છે. એટલે તમારે બહુ સરસ રીતે તમારે તૈયાર કરવું પડે છે. હવે આપણે ચેપ્ટરને શીખવાની શરૂઆત કરીએ તો પહેલાં તો આપણે વિચારીએ કે નાણાકીય વ્યવહારો કરતી પેઢીઓમાં અત્યાર સુધી તમે વૈયક્તિક માલિકીનો અભ્યાસ કરી ચૂક્યા છો. 11મા ધોરણમાં તમે વૈયક્તિક માલિકી શીખ્યા. ત્યાર પછી 12મા ધોરણમાં શરૂઆત કરી તમે ભાગીદારી પેઢીથી શરૂઆત કરી અને હવે ધંધાકીય એકમમાં વૈશ્વિક સ્વરૂપ વધતા તમારે કંપની સ્વરૂપનો અભ્યાસ કરવાનો છે. તો તમને બધાને ખબર છે કે કંપની કોને કહેવાય, કે જેમાં મૂડીરોકાણ વધારે હોય, જેમાં સંચાલકોની સંખ્યા વધારે હોય, જેનું ઉત્પાદન વધારે હોય, જેનું સ્વરૂપ વધારે મોટા પ્રમાણમાં છે, તેવાને આપણે કંપની સ્વરૂપ કહીએ છીએ. અને આ કંપનીમાં નાણાકીય સગવડતા મેળવવા માટે જે પ્રયત્ન કરવામાં આવે છે તેને શેરમૂડીથી આપણે ઓળખીએ છીએ. આપણે જાણીએ છીએ કે ભારતમાં 1956માં કંપની ધારો બની ચૂકેલો છે. ભારતમાં 1956માં કંપની ધારો બનેલો છે, પરંતુ વર્તમાન સમયમાં કંપનીના સંચાલન માટે નવો કંપની ધારો 2013 અમલમાં આવેલો છે. એટલે કે વર્તમાનમાં 2013નો કંપની ધારો અત્યારે આપણા ભારતમાં પ્રવર્તમાન છે અને દરેક નિયમો 2013ના કંપની ધારા પ્રમાણે બને છે. ભારતની અંદર વિચારીએ તો 2 પ્રકારની કંપનીઓની સ્થાપના થઈ શકે છે. પહેલી છે કાયદા દ્વારા સ્થાપિત કંપની અને બીજી છે નોંધાયેલી કંપની. કાયદા દ્વારા સ્થાપિત કંપનીનો અર્થ થાય કે LIC જે છે, એટલે કે ભારત સરકારે પોતે નિયમો બહાર પાડીને ખરડો પસાર કરીને જે કંપની સ્થાપેલી હોય તે કાયદા દ્વારા હોય. અને બીજી છે નોંધાયેલી કંપની, એટલે કે રજિસ્ટર્ડ થયેલી કંપની. નોંધાયેલી કંપનીના 2 પ્રકાર છે. પહેલું છે ખાનગી કંપની અને તેનો બીજો પ્રકાર છે જાહેર કંપની. ખાનગી કંપની ક્યારે પણ શેર બહાર પાડી શકતી નથી, પરંતુ જાહેર કંપનીએ ફરજિયાત પોતાના નાણાં મેળવવા શેર બહાર પાડવા પડે છે.
ખાનગી કંપની ક્યારેય પણ પોતે નાણાં ભેગા કરવા માટે શેર બહાર પાડી શકતી નથી. જાહેર કંપનીએ પોતાના નાણાં મેળવવા માટે શેર બહાર પાડવા પડે છે. તો આ રીતે તમારે થોડી પ્રાથમિક સમજ કેળવવાની છે. હવે જે કંપની છે, કંપનીની મૂડીને શેર મૂડીથી ઓળખવામાં આવે છે. આ આપણે સમજવાનું છે કે કંપનીની જે મૂડી છે તેને શેર મૂડીથી ઓળખવામાં આવે છે. હવે આપણે શેરનો અર્થ સમજીએ. તો શેરનો અર્થ એવો થાય કે કંપનીની કુલ મૂડીને ફેરબદલી કરી શકાય, કંપનીની મૂડીને ફેરબદલી કરી શકાય તેવા નાના નાના સ્વરૂપમાં વિભાજિત કરવામાં આવે છે. આ દરેક વિભાજિત એકમને શેર કહેવામાં આવે છે. તો આ પહેલી સમજણ તમારે શેરની થઈ કે કંપનીની જે મૂડી છે તે મૂડીને ફેરબદલી કરી શકાય તેવા નાના નાના સ્વરૂપમાં વિભાજિત કરવામાં આવે છે. એટલે કે તેના નાના નાના ટુકડા કરવામાં આવે છે. હવે આ જે દરેક ટુકડો છે એ દરેક ટુકડાને શેર કહેવામાં આવે છે. આ પ્રમાણે તમારે શેરનો એક સામાન્ય અર્થ થયો. હવે શેરના પ્રકારની જો આપણે વાત કરીએ તો શેરના પ્રકારમાં મુખ્યત્વે બે પ્રકાર છે. એક છે ઇક્વિટી શેર, જેને બીજું નામ આપવામાં આવે છે ઓર્ડિનરી અથવા સામાન્ય શેર. ઇક્વિટી શેર એટલે કે બીજો અર્થ છે ઓર્ડિનરી શેર અને બીજો અર્થ છે સામાન્ય શેર. અને બીજો પ્રકાર છે પ્રેફરન્સ શેર. પ્રેફરન્સ શેરને પસંદગીના પણ શેર કહેવાય છે. તો પ્રેફરન્સ શેરને પસંદગીના શેર પણ કહેવાય છે. પ્રેફરન્સ શેરના જે પ્રકાર છે એ પ્રકાર અહીંયા 8 પ્રકારના પ્રકાર છે. તો અહીંયા હું પ્રેફરન્સ શેરના પ્રકાર લખી રહ્યો છું. એનો પહેલો પ્રકાર છે નોન ક્યુમ્યુલેટિવ. પહેલો છે ક્યુમ્યુલેટિવ શેર અને બીજો પ્રકાર છે નોન ક્યુમ્યુલેટિવ શેર. એટલે ક્યુમ્યુલેટિવ અને નોન ક્યુમ્યુલેટિવ એના બે પ્રકાર થયા. હવે આપણે ત્રીજા પ્રકારની વાત કરીએ તો એમાં રિડીમેબલ પ્રેફરન્સ શેર. ચોથો પ્રકાર છે ઇરિડીમેબલ પ્રેફરન્સ શેર. તો રિડીમેબલ અને ઇરિડીમેબલ પ્રેફરન્સ શેર એ પ્રકાર છે. પાંચમો પ્રકાર આપણે વિચારીએ તો પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર અને બીજું છે નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર. એટલે પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર અને નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર એ એના બીજા પ્રકાર છે. અને સાતમો પ્રકાર છે કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર અને આઠમો પ્રકાર છે નોન કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર. તો આ પ્રમાણે કુલ 8 પ્રેફરન્સ શેરના પ્રકાર છે. ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર, નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર, ઇરિડીમેબલ પ્રેફરન્સ શેર અને રિડીમેબલ પ્રેફરન્સ શેર, પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર, નોન પાર્ટિસિપેટિંગ, કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર અને નોન કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર. તો આ પ્રમાણે આપણને પસંદગી મળે છે એટલે તેને પસંદગીના શેર કહેવામાં આવે છે, જે તમારે વધારે સારી રીતે સમજવાનું છે. આપણે જે બાબતો તમે 11મા ધોરણમાં વાણિજ્ય વ્યવસ્થા વિષયમાં તમે શીખી ચૂક્યા છો. હવે આપણે જ્યારે શેર બહાર પાડીએ છીએ
ત્યારે તે શેરના પ્રકારોની પણ બાબતમાં આપણે વિચાર કર્યો. સાથે સાથે જે શેર મૂડી છે એ શેર મૂડીનું વર્ગીકરણ પણ તમારે આ ચેપ્ટરમાં શીખવું પડે છે. તો હવે આપણે બીજો એક મુદ્દો અગત્યનો છે જેની આપણે ચર્ચા કરીએ છીએ કે શેર મૂડીનું વર્ગીકરણ. આપણે અહીંયા જે પણ દાખલા ગણવાના છે એ ઇક્વિટી શેરને લગતા જ દાખલા ગણવાના છે. હવે આ જે ઇક્વિટી શેર છે એ શેર મૂડીનું વર્ગીકરણ આપણે વિચારીએ. શેર મૂડીનું વર્ગીકરણ, તો પહેલું વર્ગીકરણ એમાં આવે છે સત્તાવાર મૂડી. સત્તાવાર મૂડીને આપણે ઓથોરાઇઝ્ડ કેપિટલ તરીકે ઓળખીએ છીએ. એનો અર્થ એવો થાય કે કંપની પોતાના જીવનકાળ દરમિયાન વધુમાં વધુ જેટલી રકમ કંપની પોતાના જીવનકાળ દરમિયાન વધુમાં વધુ જેટલી રકમ શેર મૂડી દ્વારા એકત્રિત કરી શકે તેને સત્તાવાર મૂડી કહેવાય છે. એટલે કે કંપની પોતાના જીવનકાળ દરમિયાન વધુમાં વધુ જેટલા નાણાં ભેગા કરવાના છે, જે આવેદનપત્રની મૂડીની કલમમાં દર્શાવેલી રકમ છે તેને સત્તાવાર મૂડી તરીકે ઓળખવામાં આવે છે. તે સત્તાવાર મૂડી પછી બીજું વર્ગીકરણ આવે છે બહાર પાડેલી મૂડી. આ સત્તાવાર મૂડી એને સમગ્ર જીવન દરમિયાન છે, તેમાંથી અત્યારે જેટલી જરૂરિયાત છે, એટલે કે આપણે એમ કહી શકીએ કે સત્તાવાર મૂડીમાંથી કંપની પોતાની જરૂરિયાત મુજબ પૂરેપૂરી સંખ્યામાં કે ઓછી સંખ્યામાં શેર બહાર પાડે તેને બહાર પાડેલી મૂડી કહે છે. સમગ્ર જીવન દરમિયાન જેટલા નાણાંની જરૂર છે તેમાંથી અત્યારે જેટલા નાણાંની શેર તે બહાર પાડે છે તેને બહાર પાડેલી મૂડી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે તેટલા નાણાં વ્યક્તિઓ પાસેથી મંગાવવામાં આવે છે. હવે જ્યારે નાણાં કંપનીને મળે ત્યારે ભરાયેલી મૂડી એક ત્રીજું વર્ગીકરણ છે. ભરાયેલી મૂડી, જેને સબસ્ક્રાઇબ્ડ કેપિટલ કહેવામાં આવે. એટલે કે બહાર પાડેલા શેરમાંથી જેટલી કિંમતના શેર માટે અરજી આવે તેને ભરાયેલી મૂડી કહેવાય છે. જેટલા શેર બહાર પાડ્યા છે તેમાંથી જેટલા શેર માટે અરજી કંપનીને મળે તેને ભરાયેલી મૂડી કહેવામાં આવે છે. ત્યાર પછી ચોથું વર્ગીકરણ છે મંગાવેલી મૂડી, જેને કોલ અપ કેપિટલ કહેવાય. એટલે કે કોલ અપ કેપિટલ એટલે કે કંપની દાર્શનિક એટલે કંપનીએ બહાર પાડેલા શેરની મૂળ કિંમત કરતાં ઓછી રકમ મંગાવે ત્યારે બાકીની રકમ ભવિષ્યમાં શેર હોલ્ડર્સ પાસેથી મંગાવે તો તેને મંગાવેલી મૂડી કહે છે.
એટલે કંપની પોતાની દાર્શનિક કિંમત કરતાં ઓછી રકમ મંગાવેલી હોય, ધારો કે દાર્શનિક કિંમત 10 રૂપિયા છે, તેમાંથી શરૂઆતમાં તેણે 5 રૂપિયા મંગાવ્યા છે, તો બાકીના જે 5 રૂપિયા રહ્યા એ બાકીની રકમ ભવિષ્યમાં શેર હોલ્ડર્સ પાસેથી મંગાવે તો તેને મંગાવેલી મૂડી તરીકે ઓળખવામાં આવે છે. 5 નંબરનું વર્ગીકરણ છે નહીં મંગાવેલી મૂડી. નહીં મંગાવેલી મૂડી એટલે કંપનીના સંચાલક દ્વારા કંપનીના સંચાલકો દ્વારા જે મૂડી શેર હોલ્ડર્સ પાસેથી કંપનીને પાસેથી મંગાવેલી નથી તેને નહીં મંગાવેલી મૂડી કહેવાય છે. તો આ તમારે નહીં મંગાવેલી મૂડીનું વર્ગીકરણ થયું. 6થું છે વસૂલ મૂડી. વસૂલ આવેલ મૂડી. મંગાવેલ મૂડીની રકમમાંથી જેટલી રકમ શેર હોલ્ડર્સ પાસેથી કંપનીને મળે તે રકમને વસૂલ આવેલી મૂડી કહેવાય છે. એટલે આપણે જેટલી રકમ મંગાવી છે તેમાંથી જેટલા રૂપિયા આપણને શેર હોલ્ડર્સ પાસેથી મળે છે તેને વસૂલ આવેલી મૂડી તરીકે ઓળખાય છે. અને સૌથી છેલ્લો મુદ્દો છે અનામત મૂડી. આ એક અલગથી પ્રશ્ન તરીકે પણ પૂછાઈ શકે છે. તમારે તે યાદ રાખવાનું કે અનામત મૂડી કોને કહેવાય, કારણ કે ઘણી વખત 1 માર્કના પ્રશ્નમાં અનામત મૂડી વિશે પ્રશ્ન પૂછાઈ શકેલો છે. તો એના માટે આપણે લખીએ કે કંપનીના સંચાલકોને એમ લાગે કે મંગાવેલી મૂડી પોતાના ધંધા માટે પૂરતી છે, અને હવે ભવિષ્યમાં વધારે મૂડીની જરૂરિયાત પડશે નહીં. ત્યારે નહીં મંગાવેલી મૂડી ભવિષ્ય માટે અનામત રાખવામાં આવે તો તેવી મૂડીને અનામત મૂડી કહેવાય છે. એનો અર્થ કે કંપનીએ જ્યારે પોતાને મંગાવેલી મૂડી મંગાવી, હવે બાકીની રકમની જરૂરિયાત લાગતી નથી, ત્યારે જે રકમને નથી મંગાવતા તેને આપણે અનામત મૂડી તરીકે ઓળખીએ છીએ. હવે આપણે 2 બીજા શબ્દોનો અભ્યાસ કરવાનો છે જે આપણે જોઈ શકીએ છીએ. ઘણા નિયમો 2013માં ફેરફાર થઈ ચૂકેલા છે અને તે નિયમો આધારિત તમારે અભ્યાસ કરવાનો છે. કંપની જાહેર જનતા માટે બહાર પાડવા જે શેર બહાર પાડે છે તેના તબક્કા આપણે પહેલાં વિચારીએ કે શેર બહાર પાડવાના તબક્કા, કે કયા પ્રકારના સ્ટેપ થાય છે અને પછી કંપની પોતાના શેર બહાર પાડે છે. પહેલાં તો એને ભરણા એટલે સબસ્ક્રાઇબ માટે ભરણા અંગેની મંજૂરી લેવી પડે. તો પહેલાં તો ભરણા અંગેની મંજૂરી લેવી પડે છે. પછી એ મંજૂરી મળ્યા બાદ સેબી, આ એક નામ તમારે યાદ રાખવાનું છે, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સેબી,
કે જે ભારત સરકારમાં થતા શેર વ્યવહારોને ધ્યાનમાં રાખવાનું કામ કરે છે. તો સેબીને મોકલવાની દરખાસ્તોની વિગત તમારે તૈયાર કરવી પડે. ત્યાર પછી દરખાસ્તોની વિગતો મોકલ્યા તૈયાર કર્યા પછી જાહેર જનતાને તમારે આમંત્રણ આપવું પડે. જાહેર જનતાને આપણે આમંત્રણ આપવું પડે કે તમે અમારી કંપનીમાં નાણાંનું રોકાણ કરો. આ આમંત્રણ આપ્યા પછી તમારે વિજ્ઞાપન પત્રમાં એટલે કે એડવર્ટાઇઝમેન્ટ લેટરમાં દર્શાવવાની વિગતો તૈયાર કરવી પડે. એટલે કે એડવર્ટાઇઝમેન્ટ લેટર તૈયાર કરવો પડે. ત્યાર પછી શેરની અરજી આપણને લોકો પાસેથી મળશે. એ અરજી મળ્યા પછી આપણે શેર મંજૂર કરવા પડે. શેર મંજૂર કરવામાં આવે ત્યાર પછી મંજૂર કર્યા પછી બાકીની રકમ હપ્તા દ્વારા બાકીની રકમ આપણે મેળવવી પડે. બાકીની રકમ મેળવવી. તો આ પ્રમાણેની સમગ્ર પ્રક્રિયા દ્વારા કંપની પોતાના શેર બહાર પાડી શકે છે. સૌથી પહેલાં ભરણા અંગેની મંજૂરી લેવી પડે ભારત સરકાર પાસેથી. ત્યાર પછી સેબીને મોકલવાની દરખાસ્તોની વિગતો તૈયાર કરવી પડે. એ દરખાસ્તોની વિગત તૈયાર કર્યા પછી જાહેર જનતાને તમારે આમંત્રણ આપવું પડે અને એ આમંત્રણ માટે તમારે વિજ્ઞાપન પત્ર તૈયાર કરીને તેમાં જે દર્શાવવાની વિગતો છે તે તૈયાર કરવી પડે. વિજ્ઞાપન પત્ર મળવાથી લોકો આપણા કંપનીમાં નાણાંનું રોકાણ કરવા માટે અરજી મોકલશે. અરજી પછી મંજૂર કરવામાં આવે અને મંજૂર કર્યા પછી બાકીના હપ્તાની રકમ આપણે મંગાવવામાં આવે. હવે ભારત સરકારના 2013ના કંપની ધારામાં થયેલા ફેરફારો પ્રમાણે 2 પ્રકારના નામ તમારે હવે અહીંયા શીખવાના છે. પહેલું નામ છે IPO. IPOનો અર્થ થાય જ્યારે કોઈ કંપની સૌ પ્રથમ વાર પોતાના શેર જાહેર જનતા માટે બહાર પાડે તો તેને IPO એટલે કે ઇનિશિયલ પબ્લિક ઓફર કહેવાય છે. તો આ IPOનો અર્થ તમે જાણો કે જે કંપની પહેલી વખત પોતાના શેર જાહેર જનતા માટે બહાર પાડે તો તેને IPO એટલે ઇનિશિયલ પબ્લિક ઓફર તરીકે ઓળખવામાં આવે છે. અને બીજું એક નામ તમારે અહીંયા શીખવાનું છે FPO. FPOનો અર્થ થાય જ્યારે કોઈ કંપનીએ પોતાના શેર જાહેર જનતામાં બહાર પાડેલા હોય એટલે કે પહેલા શેર બહાર પાડેલા હોય તેવી કંપની પોતાની મૂડી વધારવા માટે ફરીથી જાહેર જનતામાં શેર બહાર પાડે તો તેને FPO એટલે કે ફોલો ઓન પબ્લિક ઓફર કહેવાય છે. તો આ FPO અને IPOના ઘણા વખત પ્રશ્નો પૂછાય છે 1 માર્કમાં. તો એ તમારે બોર્ડની અંદર વિગતને ધ્યાનમાં લઈને આ મેં સમજૂતી તમને આપી કે FPO કોને કહેવાય અને IPO કોને કહેવાય.
હવે શેર બહાર પાડવા અંગેની રીતો આપણે વિચારીએ તો હવે ત્રીજો મુદ્દો છે શેર બહાર પાડવાની રીતો. આપણા ભારતની અંદર શેર બહાર પાડવાની રીતોમાં પહેલી છે મૂળ કિંમતે તમે બહાર પાડી શકો છો. મૂળ કિંમતે એટલે કે 10 રૂપિયાનો શેર હોય તો 10 રૂપિયાની કિંમતે બહાર પાડો. અને બીજો મુદ્દો છે પ્રીમિયમથી. પ્રીમિયમથીનો મતલબ થાય મૂળ કિંમત કરતાં વધુ કિંમતે, એટલે જે મૂળ કિંમત છે તેના કરતાં વધુ કિંમતે તમે શેર બહાર પાડો. અને ત્રીજું છે વટાવથી. એનો મતલબ કે મૂળ કિંમત કરતાં ઓછી કિંમતે. મૂળ કિંમત એટલે 100નો શેર 100 રૂપિયામાં વેચો. પ્રીમિયમનો અર્થ થાય 100નો શેર 120માં કે 125માં વેચો. અને વટાવનો મતલબ થાય 100નો શેર 80 કે 90 રૂપિયામાં વેચો. પરંતુ હવે જે તમારે યાદ રાખવાનું છે તે કંપની ધારા 2013ની કલમ 54 મુજબ કોઈ પણ કંપની વટાવથી શેર બહાર પાડી શકતી નથી. બહાર પાડી શકતા નથી. 2013ની કંપની ધારામાં આ પ્રમાણેની એક જોગવાઈ થઈ છે કે 2013ની કલમ 54 મુજબ કોઈ પણ કંપની વટાવથી શેર બહાર પાડી શકતા નથી. પરંતુ બીજી એક વસ્તુ યાદ રાખવાની છે કે કંપની ધારા 2013ની કલમ 54 મુજબ માત્ર સ્વેટ ઇક્વિટી શેર વટાવથી બહાર પાડી શકાય છે. માત્ર સ્વેટ ઇક્વિટી શેર જ તમે વટાવથી બહાર પાડી શકો છો. તેના સિવાય સામાન્ય શેર આપણે ક્યારેય પણ વટાવથી બહાર પાડી શકતા નથી. એ તમારે યાદ રાખવાનું છે. તો હવે નવો એક શબ્દ તમને મળે છે કે શેર ઇક્વિટી શેર એટલે શું. એટલે સ્વેટનો અર્થ હવે તમારે જાણવાનો છે. તો હવે આપણે શીખીશું સ્વેટ ઇક્વિટી શેર કોને કહેવાય. ધ્યાન આપજો મિત્રો, આ ચેપ્ટરમાંથી બહુ જ થિયરી પૂછાય છે. એ થિયરીનું પ્રમાણ વધારે છે, જેથી મેં બધી થિયરીના મુદ્દાઓને અહીંયા સાંકળી લેવાનો પ્રયત્ન કર્યો છે. તો સૌથી પહેલાં આપણે શીખીશું કે સ્વેટ ઇક્વિટી શેર કોને કહેવાય. કંપની પોતાના ડિરેક્ટર્સ કે કાયમી કર્મચારીઓને વટાવથી કે અન્ય કોઈ અવેજના બદલામાં તેઓની ટેકનિકલ જાણકારી, બૌદ્ધિક સંપદા એટલે કે બુદ્ધિશક્તિ ના બદલામાં કે તેઓએ કરેલા મૂલ્યવૃદ્ધિના બદલામાં જે શેર આપવામાં આવે છે તેને સ્વેટ ઇક્વિટી શેર કહે છે. આનો અર્થ એવો થાય કે કંપનીના કોઈ ડિરેક્ટર હોય કે કોઈ કર્મચારી હોય, તેના કરેલા સારા કાર્યના કારણે કંપનીના મૂલ્યવૃદ્ધિમાં વધારો થયો હોય, કંપનીની વેલ્યુ વધી હોય, તો એની કદર રૂપે જ્યારે આપણે કંપની તેમને કોઈપણ પ્રકારનું નાણાકીય વળતર લીધા સિવાય
જે શેર આપે છે તે શેરને સ્વેટ ઇક્વિટી શેર કહેવાય છે. અને આ પ્રશ્ન બોર્ડમાં ઘણી વખત પૂછાયેલો પણ છે. એટલે તમારે તે ધ્યાન રાખવાનું કે સ્વેટ ઇક્વિટી શેર કોને કહેવાય. હવે આપણે શેર હોલ્ડર કોને કહીએ તેનો અર્થ શીખીએ. શેર હોલ્ડર સામાન્ય અર્થ છે, પરંતુ જે લોકો કંપનીના શેર ખરીદે છે તે કંપનીના સભ્ય એટલે કે શેર હોલ્ડર કહેવાય છે. જે વ્યક્તિ કંપનીના શેર ખરીદે છે તેને શેર હોલ્ડર તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે સંખ્યાની બાબતમાં જોઈએ તો ખાનગી કંપની જે છે, ખાનગી કંપનીમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ અને વધુમાં વધુ 200 સંખ્યા સભ્ય તરીકે હોય છે. ઓછામાં ઓછી એક અને વધુ 200 વ્યક્તિઓ ખાનગી કંપનીમાં સભ્યો બની શકે છે. પછી બીજો એક મુદ્દો છે એસ્બા. આ એક નવી સિસ્ટમ છે જેનો તમારે અભ્યાસ કરવાનો છે. એસ્બાનું ફૂલ ફોર્મ છે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ. આનો અર્થ એવો થાય કે જ્યાં સુધી તમને શેર ફાળવવામાં આવતા નથી ત્યાં સુધી તમારા ખાતામાં રહેલી એમાઉન્ટ બ્લોક રહે છે, કે જેનો તમે ઉપયોગ કરી શકતા નથી. આ પ્રમાણેની સગવડને એસ્બાની સગવડ કહેવામાં આવે છે. બરાબર, તો આ પ્રમાણે તમે એસ્બાનો અર્થ પણ તમે શીખ્યા છો. હવે તમારે જે કંપની શેર બહાર પાડે છે તે બહાર પાડતી વખતે કયા કયા પ્રકારની પ્રક્રિયા કરવામાં આવે છે એનો આપણે અભ્યાસ કરીએ. તો હવે આપણે વિચાર કરીશું કે ઇક્વિટી શેર માટે જ આપણે વિચારવાનું છે. તો ઇક્વિટી શેરની અંદર જ્યારે કંપની પોતાના નાણાં મંગાવે છે ત્યારે તે 3 પ્રકારની પ્રક્રિયા કરે છે. તો સૌ પ્રથમ કંપની લોકો પાસેથી અરજી મંગાવશે. અરજી મંગાવે છે. પહેલો મુદ્દો અરજીનો મુદ્દો થાય. અરજી મંજૂર આવ્યા પછી તેને આપણે મંજૂર કરવામાં આવે અને મંજૂર થઈ ગયા પછી બાકીની રકમ હપ્તા દ્વારા મંગાવવામાં આવે. તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં કંપનીના ચોપડે કયા પ્રમાણેની આમનોંધ લખાય છે તે આમનોંધને ધ્યાનમાં લઈને તમારે દાખલો ગણવાનો બને છે. એટલે હવે આપણે તે માટેના વ્યવહારોની આમનોંધનો અભ્યાસ કરીશું કે ક્યારે ક્યારે કંપની પોતાના દ્વારા હપ્તાની રકમ મંગાવે, ક્યારે અરજીની રકમ મંગાવે અને તે વખતે શું આમનોંધ થાય તે આમનોંધનો તમારે અભ્યાસ કરવાનો રહેશે. તો હવે આપણે એ વસ્તુને ધ્યાનમાં રાખીએ. તો પહેલો સ્ટેપ છે અરજી વખતે, એટલે આપણે અહીંયા લખીશું, મુદ્દો બનાવીશું શેર મૂડીના વ્યવહારોની આમનોંધ. આ બહુ અગત્યનો મુદ્દો છે અને તમારે આના ઉપર જ બધા દાખલાઓ આધાર છે. તો સૌથી પહેલો મુદ્દો આવશે અરજી વખતે. તો કંપની પહેલાં વિજ્ઞાપન પત્ર બહાર પાડશે. વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યા પછી અરજી વખતે કંપનીને નાણાં મળે એટલે સૌથી પહેલી નોંધ એના આવશે બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે. બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે. તમારે આમનોંધના જેમ જ ખાના પાડીને તમારે પહેલી નોંધ લખવાની છે. તો અરજી વખતની આ પહેલી નોંધ થઈ. એમાં બાબત જે લખાશે ખાલી જગ્યા શેર પર ખાલી જગ્યા રૂપિયા અરજીના મંગાવ્યા. આ પહેલી નોંધ થઈ. પછી બીજી નોંધ આવશે
અરજીની રકમ મળે એટલે શેર અરજી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે, શેર અરજી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. અને જો વધારાના નાણાં મળ્યા હોય તો તેને પરત કરવા માટે તમારે લખવાનું થશે બેંક ખાતે. એટલે અહીંયા આપણે લખીએ કે વધારાની પરત કરવાના જે છે તો બેંક ખાતે તમારે જમા કરવા પડે. તો એની બાબત જે લખાશે ખાલી જગ્યા શેર પર ખાલી જગ્યા રૂપિયા મૂડી ખાતે લઈ ગયા. અરજી વખતની આ 2 નોંધનો તમે અભ્યાસ કર્યો. હવે બીજી પ્રક્રિયા આવે છે મંજૂરી વખતે. દરેક પરિસ્થિતિમાં 2 આમનોંધો તમારે તૈયાર કરવાની છે. મંજૂરી વખતે તો મંજૂરી વખતે તમારે નાણાં મંગાવવાના છે એટલે એની પહેલી નોંધ આવશે શેર મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. એની બાબત જે લખાશે ખાલી જગ્યા શેર પર ખાલી જગ્યા રૂપિયા મંજૂરીના મંગાવ્યા. મિત્રો આ પ્રાથમિક નોંધો છે અને તેનો તમારે બરાબર અભ્યાસ કરવાનો છે. હવે બીજી નોંધ આવશે તેના નાણાં આપણને મળે ત્યારે બેંક ખાતે ઉધાર તે શેર મંજૂરી ખાતે. બેંક ખાતે ઉધાર તે શેર મંજૂરી ખાતે. આની બાબત જે લખાય ખાલી જગ્યા શેર પર ખાલી જગ્યા રૂપિયા મંજૂરીના મળ્યા. તો મંજૂરી વખતની આ 2 નોંધો છે. ત્યાર પછી મુદ્દો છે હપ્તા વખતે. બાકીની રકમ હપ્તાથી જ્યારે મંગાવવાની હોય ત્યારે એમાં પહેલી નોંધ આવશે શેર હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. બાબત જે લખાય ખાલી જગ્યા શેર પર ખાલી જગ્યા રૂપિયા હપ્તાના મંગાવ્યા. શેર હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે એટલે કે ખાલી જગ્યા શેર પર ખાલી જગ્યા રૂપિયા હપ્તાના મંગાવે. અને પછી એનો હપ્તો આપણને મળે ત્યારે નોંધ આવે બેંક ખાતે ઉધાર તે શેર હપ્તા ખાતે. એટલે કે એની બાબત જે લખાય ખાલી જગ્યા શેર પર ખાલી જગ્યા રૂપિયા હપ્તાના મળ્યા. તો આ પ્રમાણે તમારે 3 પરિસ્થિતિના આમનોંધને બરાબર તૈયાર કરવાની છે. હું ફરીથી તમારી સામે એ 3 વ્યવહારોને મૂકું છું. પહેલું છે અરજી વખતે. સૌથી પહેલી નોંધ આવશે બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે. એટલે કે આપણને અરજીના નાણાં મળે છે. અરજીના નાણાં મળે ત્યારે આપણી પાસે 2 પરિસ્થિતિ હોય. ક્યાં તો જેટલા શેર મંગાવે છે તેટલી રકમ મળે અથવા વધારાની મળે. તો વધારાની મળે ત્યારે લખાશે શેર અરજી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે તે બેંક ખાતે. એટલે કે વધારાની રકમ આપણે પરત કરવાની થશે. પછી અરજીના નાણાં મળ્યા પછી મંજૂરીની રકમ મંગાવવી પડે. તો શેર મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. એટલે કે મંજૂરીના નાણાં મંગાવ્યા પહેલાં મંગાવવા પડે પછી આપણને મળે એટલે બેંક ખાતે ઉધાર તે શેર મંજૂરી ખાતે. એટલે કે મંજૂરીની રકમ આપણને મળે ત્યારે આ નોંધ થાય. પહેલાં મંગાવવામાં આવે પછી મળે અને પછી બાકીની રકમ હપ્તામાં મંગાવવાની છે ત્યારે નોંધ થશે શેર હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. એટલે કે આપણે હપ્તાની રકમ મંગાવી અને એ રકમ મંગાવ્યા પછી આપણને મળે ત્યારે નોંધ આવે બેંક ખાતે ઉધાર તે શેર હપ્તા ખાતે જમા. તો આ પ્રમાણે પ્રાથમિક આમનોંધો બરાબર તમારે તૈયાર કરવાની છે. આજના વિડીયો લેક્ચરમાં અહીંયા સુધીનો અભ્યાસ આપણે રાખીએ છીએ. તમે બધા આ થિયરીને બરાબર તૈયાર કરજો. અને હજી પણ બીજી થિયરી બાકી છે પણ આપણે દાખલા શરૂ કરીશું ત્યારે વધારે સારી રીતે સમજણ તમને પડશે. મારો તમને આગ્રહ છે કે શેર મૂડીના વ્યવહારોની જે આમનોંધ મેં તમને અત્યારે શીખવાડી છે તે બરાબર તૈયાર રાખશો કે જેથી તમને સ્વાધ્યાયના દાખલામાં કોઈ તકલીફ ન પડે. તો મિત્રો હવે પછી આપણે મળીશું આગળના મુદ્દાઓ સાથે. ત્યાં સુધી આ વિડીયો લેક્ચર દ્વારા તમને જે ભણાવ્યું છે તે બરાબર તમારી નોટમાં નોંધી લેશો અને બરાબર તેને તૈયાર કરશો. આવજો.